નમસ્તે મિત્રો, કેમ છો બધા? હોપ કે આ ખૂબ જ ગરમી પડી રહી છે પણ બધા ખૂબ જ સાતામાં હશો. આજે ફરી એકવાર હું તમારા માટે એવું જ સમર સ્પેશિયલ ડ્રિંક લઈને આવી છું. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ અમૂલ ગુજરાતી અને અમૂલ પ્લેટફોર્મનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપણે આટલી સરસ રેસીપી શેર કરવાનું આટલું મોટું પ્લેટફોર્મ આપણને પૂરું પાડે છે, તો એના માટે હું અમૂલનો ખૂબ આભાર માનીશ. દીપા મેમ, પિયુષ સર, હેમાંગી મેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ ઓલ. અને આ સાથે મારી સાથે જોડાવા બદલ કે મારા વિડીયોઝને જોવા માટે જે લોકો જોવે છે એ બધાનો પણ હું ખૂબ આભાર માનીશ. અને ક્યારેક તમને મારી રેસીપી યુઝફુલ થતી હોય તો એના માટે પણ હું ખૂબ જ આનંદ અનુભવીશ અને મારી રેસીપી ટ્રાય કરી અને મને ટેગ જરૂર કરજો. તો તમારો અત્યારે રસોઈનો ટાઈમ છે એટલે તમારા બધાનો બહુ ટાઈમ નહીં લેતા મારું લાઈવ સ્ટાર્ટ કરું છું. તો આજે હું બનાવવા જઈ રહી છું એઝ ઇટ ઇઝ એકદમ સરસ સમર સ્પેશિયલ ડ્રિંક છે, એકદમ કુલર. તો એ જે ડ્રિંક છે એ મહારાષ્ટ્રનું એકદમ ક્લાસિક ડ્રિંક છે, એટલે મેં એને નામ આપ્યું છે શ્રીખંડ મિલ્કશેક. કે એટલે ઓબ્વિયસલી કે તમને સમજણ પડી હશે કે આજે હું જે બનાવવાની છું એ એનું હીરો ઇન્ગ્રીડિયન્ટ છે અમૂલનો શ્રીખંડ. મેં અહીંયા બદામ પિસ્તાવાળું શ્રીખંડ લીધો છે. તમે તમારી ઈચ્છા અનુસાર કે તમને જે અવેલેબલ હોય કે તમને જે ભાવતો હોય એ ટેસ્ટનો શ્રીખંડ તમે લઈ શકો છો. તો એ જે ડ્રિંક છે એ મહારાષ્ટ્રનું એકદમ ક્લાસિક ડ્રિંક છે. તો એ અત્યારે ઉનાળામાં જ વધારે પીવાય છે બિકોઝ એ શ્રીખંડમાંથી બને છે. એનું મહારાષ્ટ્રનું નામ પિયુષ ડ્રિંક છે. બાકી તમે એને શ્રીખંડ લસ્સી કે શ્રીખંડ મિલ્કશેક પણ કહી શકો છો. તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. એની માટે હું લઈશ આ અમૂલનો બદામ પિસ્તાવાળો શ્રીખંડ. સાથે આમાં ક્વોન્ટિટીમાં કંઈ જ નથી, તમે સિમ્પલ 2 ટેબલ સ્પૂન તમે શ્રીખંડ લો છો તો અથવા તો 1/4 કપ લો છો કે જેટલી ક્વોન્ટિટી 1 વાટકી લો છો તો એટલું જ આપણે અહીં દહીં લેવાનું છે. મેં અહીંયા અમૂલનું પ્રોબાયોટિક દહીં લીધું છે અને એટલું જ હું લેવાની છું અહીંયા અમૂલનું ફૂલ ફેટ મિલ્ક. એમાં ઇલાયચી નાખીશું અને સજાવવા માટે અને અંદર નાખવા માટે ડ્રાયફ્રૂટનો ભૂકો છે. અને ટેસ્ટ મુજબ એમાં આપણે ખાંડ ઉમેરીશું. સોરી ગાઈસ, હું ખાંડ લેવાનું ભૂલી ગઈ હતી. તો શરૂ કરીશું. એક ગ્રાઇન્ડર જાર લીધી છે મેં અહીંયા. કેમેરો સેટ કરી દઉં. એક ગ્રાઇન્ડર જારમાં અહીં તમે ઈચ્છો તો કેસરના તાંતણાને દૂધમાં પલાળીને રાખો અને આમાં એડ કરી શકો છો. બટ મારે અહીંયા બદામ પિસ્તા ફ્લેવર હતો એટલે મેં કેસરને અવોઇડ કરી અને ખાલી ઇલાયચી પાવડર લીધો છે. તો હું આની અંદર ઉમેરીશ અબાઉટ 1/4 કપ એટલે 2 ટેબલ સ્પૂન જેટલો મેં અહીં શ્રીખંડ લીધો છે.
એમાં હું આ અમૂલનું જે હમણાંથી અવેલેબલ છે અમૂલનું પ્રોબાયોટિક દહીં. ઘણી બધી અમૂલે પ્રોડક્ટ લોન્ચ કરી છે. પ્રોટીનમાં પણ આખી સિરીઝ અમૂલે લોન્ચ કરી છે કે જે લોકો વર્કઆઉટ કરે છે એના માટે. તો અહીં એટલું જ હું દહીં લઈશ અને એટલું જ અરાઉન્ડ 1/4 કપ હું એમાં દૂધ ઉમેરીશ. શ્રીખંડ તો ઓલરેડી સ્વીટ જ હોય છે એટલે આમાં હું દૂધ અને દહીંના ભાગની 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું. 1 ટેબલસ્પૂન જેટલો અહીં મિક્સ ડ્રાય ફ્રૂટનો પાવડર ઉમેરું છું અને ઇલાયચી પાવડર ઉમેરું છું. બસ સિમ્પલ છે. અને હવે આપણે હું ગ્રાઇન્ડ કરી લઈશ. હો દેખાતું હશે બધાને? ઓકે. તમે ચાહો તો આમાં ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો જેથી એમાં એકદમ સરસ ક્રીમીનેસ આવે. બટ હું પર્સનલી ફ્રેશ ક્રીમ કરતાં ફૂલ ફેટ મિલ્કને વધારે પ્રિફર કરતી હોઉં છું. એટલે મેં આમાં ફ્રેશ ક્રીમની બદલે ફૂલ ફેટ મિલ્ક ઉમેર્યું છે. તો આ આપણું સરસ મજાનું સમર સ્પેશિયલ ડ્રિંક જેને તમે શ્રીખંડ લસ્સી, શ્રીખંડ મિલ્કશેક અથવા તો પિયુષ કંઈ પણ નામે એને પ્રેઝન્ટ કરી શકો છો. એકદમ ક્રીમી અને કૂલ આપણું સમર સ્પેશિયલ ડ્રિંક રેડી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી બન્યું છે. ઉપરથી હું થોડા ડ્રાયફ્રૂટથી સજાવીશ. તમે અહીંયા તમારા ઈચ્છા અનુસાર કંઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. સો ગાઈસ, આપ જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી ફ્લેવરફુલ સમર સ્પેશિયલ ડ્રિંક રેડી છે. હોપ આપ લોકોને મારી રેસીપી પસંદ આવી હશે. તમે જોઈ શકો છો વિધિન 15 મિનિટ્સ બનીને રેડી થઈ જાય છે. તમે બધા જ એલિમેન્ટ જો રેડી હોય, ઘરમાં અવેલેબલ હોય, તો કોઈ પણ ગેસ્ટ આવે કે કોઈ ગેધરિંગ હોય તો પાર્ટીમાં પણ તમે એને ફટાફટ બનાવી અને સર્વ કરી શકો છો. તો એકદમ ફટાફટથી બની જાય એવું ક્વિક, ઇઝી અને એકદમ ડિલિશિયસ ડ્રિંક પિયુષ શ્રીખંડ લસ્સી કે શ્રીખંડ મિલ્કશેક, તમે કંઈ પણ નામે બોલાવી શકો છો, એ રેડી છે ગાઈસ. તો ફરી મળીશું આવી જ એક સરસ મજાની ઇઝી, ક્વિક અને ફટાફટથી બની જાય એવી ડિલિશિયસ સમર સ્પેશિયલ રેસીપી સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં. તો ફરી મળીશું. ત્યાં સુધી હેપી કુકિંગ એન્ડ સમર્સ છે તો સાચવીને રહેજો બધા અને ડોન્ટ બી ડિહાઇડ્રેટ. ઓકે, નમસ્તે.